હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। તો આજે તો મોર્નિંગમાં આપણે પહેલાં ચા પી લીધી ને ચા પીને દુકાનમાં ગઈ ને તો પપ્પા મોબાઈલમાં મથતા હતા। મેં કીધું શું કરો હો? કે અનિષ્કાને વિડીયો કોલ કરવો હોય કે શીખવાડ। તો મેં કીધું લાવો હું તમને શીખવાડું ને તમે એમ કરતા જાઓ। તો કે સારું કે તું મને શીખવાડ હાલ ને। પછી તો પપ્પાએ અનિષ્કાને વિડીયો કોલ લગાવી દીધો। દાદા દીકરીએ તો બહુ બધી વાતો કરી લીધી। મેં કીધું લાવો હવે અમને વાતો કરવા દો, પછી તમે વાતો કરજો ને। પછી તો આપણે થોડી વાર દુકાને બેઠા ને તો મને ભૂખ લાગી। તો મેં કીધું લાવું હું થોડીક સિંગ ખાઈ લો, કેમ કે દુકાને બેઠા એટલે મોઢું તો હાલતું જ હોય આપણું। ત્યારબાદ થઈ ગયો તો જમવાનો ટાઈમ, એટલે પહેલા તો આપણે ગાંઠિયા જ ખાઈ લીધા, કેમ કે આજે દહીં ને ખીચડી હતા ને। તો મેં કીધું એવું મને ન ભાવે, પહેલા હું ગાંઠિયા ખાઈ લઉં ને પછી દહીં ખીચડી ખાઈશ। જમી કારવીને ફ્રી થયા ને તો પપ્પા સૂઈ ગયા અને હું તો પાછી દુકાને આવતી રહી। આપણે થોડી વાર દુકાને બેઠા ત્યાં પપ્પા પણ ઉઠી ગયા હતા અને પછી તો આપણા મિનકુ બેને આવી ગયા હતા। હું એનો વિડીયો લેતી હતી ને તો મને જોઈને તો એ ભાગી ગઈ। મેં કીધું ઊભી રહે ત્યાં તો જો આમ દોડવા જ માંડી। એ દુકાનમાં વહી ગઈ અને પછી તો મેં મુઠ્ઠીમાંથી મમ્મીને બહાર કાઢી। મેં કીધું હાલ હવે મને તું ચા દે। તો મમ્મી તો આપણા માટે મસ્ત મજાનો ચા લઈ આવી અને આપણે તો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો। ચા પીવાઈ ગયો ને પછી મેં મમ્મીને કીધું મમ્મી મને થોડુંક તેલ નાખી દેજે ને। તો મમ્મી કે હાલ હું તને નાખી દઉં તેલ ને। પછી તો મમ્મી આપણું મસ્ત મજાનું તેલનું માલિશ કરી દીધું। મમ્મી મને તેલ નાખી દેતી હતી ને તો આપણા મિનકુ બેન તો આપણી સામે બેઠા હતા। મેં કીધું પાસે આવું નથી, પણ આપણે જ્યાં જઈને ને બેહવા તો જોઈએ જ આપણા મીનુ બેનને। પછી તો આપણને ભૂખ લાગી ગઈ ને તો મમ્મીએ તો મસ્ત મજાના ગરમ ગરમ પુડલા બનાવી દીધા। પછી તો મેં ચા અને પુડલા ખાઈ લીધા અને પુડલા ખાઈને મમ્મી કે હવે તું દૂધ ગરમ કરી નાખ, એટલે પછી આપણે દૂધ ગરમ કરી નાખ્યું। તો આજ માટે આટલું જ। મળીએ કાલના નવા વ્લોગ સાથે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। ટાટા બાય બાય।